शब्द तो बहुत सुनिया रमण का भजन तो बहुत गणपति ठेर ठेर बेहाड्या છે એવું નહીં કઈ એકલા બેહાડ્યા છે ગલીએ ગલીએ ફરીએ ફરીએ અત્યારે તો ગણપતિ પણ તો ફેર નહીં પડતો જે ફેર પડવો જોઈએ એવો સુધાર તો લાગવો જોઈએ મહારાજ કે આ વ્યાખ્યાનું પ્રમાણ હોય અત્યારે 10 દાડા ગણપતિ ધમાલ કરવા વાળા ગણપતિ ભજનો કરવા વાળા ગણપતિના થાર ધરાવવા વાળા મારા 10 દાડા પછી જોજો તમારું 10 દાડા પછી ખબર પડે એટલે અહીંયા આગળ કહેવાનો અર્થ કે શબ્દ તો બહુત સુનિયા અને મીઠાને મને કાનોને મો पारख तक पहुंचा नहीं नुगरा रयालो हो गालो जीवन सुधारवा માટે મહારાજ કોઈ એવા પુરુષની જરૂર પડે આપણે ગણપતિ અત્યારે જે આપણને દેખાય છે એને માની અને સંતોનું મહાન પુરુષોનું કહેવું એવું છે કે જે છે એ દેખાતું નથી અને જે દેખાય છે એ છે અને એને જ કહ્યું છે માયા આ ગણપતિની કથા વાર્તા કોણ નહીં જાણતું એ કોણ કે ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ બધાને ખબર છે કે માં પાર્વતી નાવા બેઠો તો મેલ ઉતાર્યો મેલનું પુતળું બનાવ્યું ભોળાનાથ સમાધિમાં હતા એટલે રક્ષા માટે એમણે પુતળું બનાવ્યું અને બહાર ઉભો રાખ્યો કે હવે કોઈને અંદર આવવા દેતો નહીં પછી બધા જાણા થઈ શંકર આયા બેની વચ્ચે યુદ્ધ થયું માથું કાપ્યું અને પછી પાછું કે હવારમાં જે વહેલો આવે એનું માથું ચોટાડી દેવું શાનું માથું ચોટાડી હતું તે વખતે કોઈ દેવાનું હે શાનું માથું ચોટાડી લોકો બધાય કે હાથી અરે દેખાવા એવો જ બનાવ્યો છે ને પાછો દેખાવે એવો બનાવ્યો છે પણ અહીંયા આગળ જો શાસ્ત્ર સમજણમાં ના આવે તો મહારાજે શસ્ત્રનું કામ કરે છે એ શસ્ત્રનું કામ કરે છે પણ કહેવાનો મતલબ એ જે માથું કાપ્યું એના પર હસ્તીનું માથું ફીટ કર્યું હતું મારા આ તમારું એક વખત વધે રહી જાય ને તારે આવા પ્રગટ થાય મારા ખરી બેહાડવાની જરૂર ના રહે અને એટલે અમારા બાપુ લખે છે કે જેના દડ પર શીશ ન હોય એવી રહેલા ભજન કરે જેના દડ પર શીશ ન હોય એવી રહેલા ભજન કરે અત્યારે કદાચ અમે બેહાડી સેવાના જો મન થતા હોય તો એટલે વધેરા છે એટલે મારા અને એટલે નથી બાપુ લખે છે
વીરલા બોલો